મિત્રો, હું તમારી માટે એક સારી એવી એપ લઈને આવ્યો છું. એ સારી એવી વેબસાઇટ લઈને આવ્યો છું જે તમારી માટે બહુ જ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે. જે લોકો સ્ટડી કરતા હોય, જે લોકો પ્રિપરેશન કરતા હોય, અથવા તો કોઈને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય જે તેમના માતા પિતાને ના કહી શકતા હોય, અથવા તો તે તેમના ફ્રેન્ડ સર્કલમાં પણ વાત ના કરી શકતા હોય અને પર્સનલ પોતાના અંદરના અંદર ગૂંટાતા રહેતા હોય એવા પ્રશ્નો હોય, એ લોકો માટે પણ ખાસ ઉપયોગી આ વસ્તુ છે. એઆઈ ટૂલ છે જે દરેક વિદ્યાર્થીની દરેક વિદ્યાર્થીને જાણકારી હોવી જરૂરી છે આના વિશે. કારણ કે અત્યારના જમાનામાં બહુ જ કે સ્કેમ ચાલી રહ્યા છે, કોઈ લવ અફેર ચાલી રહ્યા છે. તો એના માટે કોઈને કોઈ ક્વેશ્ચન હોય અથવા તો કોઈને એમ થઈ જાય કે હવે મરી જવું છે, તો આની જોડે એકવાર વાત કરી શકો છો તમે. તો તમને સારા એવી સલાહ આપી શકે છે, સારા સલાહ સૂચનો આપી શકે છે. એક તો તમારી મા બનીને તમને સલાહ આપી શકે છે, પોલીસવાળો બનીને સલાહ આપી શકે છે, વકીલ બનીને, ટીચર બનીને, ETC. કે આ એક એવું સર્ચ એન્જિન છે જ્યાં તમે તમારા કોઈ પણ પ્રશ્નને પૂછી શકો છો અને કોઈ પણ પ્રશ્ન પૂછીને તમે એનો સાચો જવાબ, સાચી સલાહ લઈ શકો છો. કોઈ બેફામ સલાહો નથી આપતો. આ એક એઆઈ ટૂલ છે જે તમારી કે મેચ્યોરિટીને પરખીને પછી જવાબ આપી શકે છે. કે પછી સારો એવો જવાબ તમને આપી શકે છે. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને હું તમને રિક્વેસ્ટ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને સ્ટડી રિલેટેડ વિડીયો મળી રહેશે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો અમારી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અમને તમને તેનું સારું એવું નિવારણ આપી શકીશું. તો ગાઈઝ, વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ અહીંયા તમારે જેમિના સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે પહેલી જ વેબસાઇટ છે એને ક્લિક કરી લેવાની છે. અહીંયા હવે તમારે કોઈ પણ પ્રશ્ન છે, કે હું આને પૂછું કે મારે છે ને મારે પંચાયતમાં નોટિસ નાખવી છે, મને સારી એવી નોટિસ બનાવી આપ. મારા ફરિયામાં પાણીની સમસ્યા છે. અરે કોઈ પણ લખી દેવાની, એવી ચિંતા ના કરવાની. આ બહુ બેસ્ટ માણસ છે, સારી એવી સલાહ આપે છે. તો જુઓ, એને અરજી એની આપમેળે જ તૈયાર કરી લીધી. જુઓ, સારી એવી અરજી લખી હશે એને. જુઓ, અહીંયા ઠાકોરવાસ ક્યાંથી આવી? અચ્છા, હા, ઓકે. હવે બીજો પોઈન્ટ સિલેક્ટ કરીએ આપણે આનો. ઓકે, વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન પૂછીએ અને કે મારે STD થઈ ગઈ છે, MA હવે હું શું કરું? કે તમને આપોઆપ જવાબ આપશે. ખૂબ ખૂબ અભિનંદન ને આ બધું. તમને ટોટલી માહિતી આપશે કે તમારે શું શું કરવું જોઈએ. એને તમે ટકાવાળી કહી દેશો કે મને આટલા ટકા આવ્યા છે, તો તમને એ રીતે તમને માહિતી આપશે. હવે એક બીજો પોઈન્ટ સર્ચ કરીએ જે ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવતો હોય, કે તેમને કોઈ સમસ્યા હોય એવા. કે હું એમ સર્ચ કરું છું કે તમે વિદ્યાર્થી છો ને, હું ઓકે, તો મારી GF મને બહુ મારે છે, મારે શું કરું? દિલની બહુ જ સારી છે. આવું લખવું પડે, લે, નહીં તો મને મારે. એની રીતે એના ક્વેશ્ચનનો આન્સર કરશે. તો તમારી પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ છે અને તમારી લાગણી પણ સમજી શકાય તેવી છે. એક તરફી પ્રેમ તમને એક તરફી નથી લે બગા. તો જુઓ, આ એની રીતે એમને જવાબ આપ્યો છે.
તમે આ જવાબ જોઈ શકો છો, લિબરલ જવાબ આપ્યો છે કે કોઈ એવું નહીં કે ભાઈ છોડી દેવાની અને સારો એવો આન્સર આપ્યો હતો. આમ તમે એને કોઈ પણ મતલબ તમારી રેગ્યુલર ભાષામાં, તમારી ગામડાની ભાષામાં પણ આને પૂછશો કે ભાઈ મારા આવું થયું છે, મારું શું કરવું હવે, એ રીતે જવાબ પણ આપશે. એની ભાષામાં નહીં આપે, તમારી ભાષામાં પણ આપશે. એટલે આમ નહીં કરવાનું, તારે આમ કરવાનું, એ રીતે પણ જવાબ આપી શકે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ એક ખાસ જ ઉપયોગી એઆઈ ટૂલ છે જેમિના કરીને, જે તમારા મૂંઝવતા પ્રશ્ન, તમારા ક્વેશ્ચન, મતલબ કે તમારા સ્ટડી રિલેટેડ પ્રશ્ન, હું જે રીતે તમને આ બતાડ્યું, મતલબ કે આમાં કંઈ ભૂલ હોય તો મને માફ કરજો. બાકી હું તમને સમજાવવા માટે આ વસ્તુ સર્ચ કરીને તમને બતાડી છે કે તમે આના વિશે તમે શું શું કરી શકો છો, આનાથી તમે કઈ મતલબ ઉપયોગમાં લઈ શકો છો, કઈ ટ્રીક જોઈએ છે તમારે. સ્ટડી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન, તમારા જીવન રિલેટેડ કોઈ પણ પ્રશ્ન આ ઉકેલ આપી શકે છે. તો આના વિશે તમે જાણકારી હોવી જરૂરી છે, જેથી મેં તમને સમજાવ્યું. આવા જ તમને સ્ટડી રિલેટેડ અને તમારા જીવનના મતલબ કોઈ પણ પાસા મુજબ, મતલબ કોઈ પણ જરૂરિયાત મુજબ તમે પૂછી શકો છો. અને આવી જ સ્ટડી રિલેટેડ ટ્રીક અને કોઈ પણ જાણકારી માટે સ્ટડીની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ગાઈઝ, લવ યુ, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.